અંગ દેશની રાજધાની ચંપાનગરી હતી. ચંપાનગરી સુંદર અને સમૃદ્ધ હતી. રાજા રિપુમર્દને ચંપાનગરીને સજાવી હતી. ચંપાની પ્રજામાં શિક્ષણ અને સંસ્કારો સિંચ્યા હતા. રાજા સ્વયં આર્હત ધર્મનો ઉપાસક હતો, પરંતુ અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતો. રાજામાં ન્યાય નિષ્ઠા હતી, પ્રજા પ્રત્યે વાત્સલ્ય હતું. આજે રાજા રિપુમર્દનની રાજસભા નગરજનોથી ભરચક હતી, કારણ કે આજે રાજકુમારી સુરસુંદરી અને શ્રેષ્ઠી પુત્ર અમરકુમારના બુદ્ધિ કૌશલની પરીક્ષા હતી. રાજસિંહાસન પર મહારાજા રિપુમર્દન આરૂઢ થયા હતા. તેમની પાસેના જ આસન પર શ્રેષ્ઠીવર્ય ધનાવહ સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારો પહેરીને બેઠા હતા. મહારાજાની બીજી બાજુ પંડિત શ્રી સુબુદ્ધિ બિરાજમાન હતા. સુરસુંદરીએ શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કર્યું હતું. કંઠમાં હાર, કાનોમાં કુંડલ, બે કરમાં મોતીના કંગન અને પગમાં નુપુર ધારણ કર્યા હતા. આંખોમાં અંજન હતું અને હોઠ તાંબુલથી લાલ હતા. હજારો નયનો એની દેહયષ્ટિ પર મંડાયેલા હતા. અમરકુમારે પણ પોતાના વૈભવને અનુરૂપ વસ્ત્રાલંકારો ધારણ કર્યા હતા. તેનો દેહ સુદૃઢ હતો, તેની કાંતિ દેદીપ્યમાન હતી, તેની આંખોમાં ચમક હતી, તેના લલાટે તેજનો અંબાર હતો. રાજસભામાં પ્રારંભ સરસ્વતીની પ્રાર્થનાથી થયો. રાજા રિપુમર્દને રાજસભાને ઉદ્દેશીને નિવેદન કર્યું. વહાલા સભાસદો અને નગરજનો, આજનો આ પ્રસંગ આપણા સહુ માટે આનંદનો પ્રસંગ છે. આજે કુમારી સુરસુંદરીના બુદ્ધિ કૌશલની અને શ્રેષ્ઠી શ્રી ધનાવહના નંદન અમરકુમારના બુદ્ધિ વૈભવની પરીક્ષા થશે. આ બંનેએ મહાપંડિત શ્રી સુબુદ્ધિની પાઠશાળામાં અધ્યયન કરેલું છે. વિવિધ કળાઓમાં બંને પારંગત થયા છે. અનેક વિષયોમાં શ્રેષ્ઠ અધ્યયન કર્યું છે અને આર્હત ધર્મના સિદ્ધાંતોનું પણ સુંદર જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. આજે અહીં સર્વપ્રથમ અમરકુમાર કોઈક બૌદ્ધિક સમસ્યા પ્રસ્તુત કરશે અને રાજકુમારી એ સમસ્યાને ઉકેલી નાખશે. અમરકુમાર 3 સમસ્યાઓ પૂછશે. કુમારી એના પ્રત્યુત્તર આપશે. તે પછી કુમારી 3 સમસ્યાઓ પૂછશે અને કુમાર તેના પ્રત્યુત્તર આપશે. અંતમાં હું એક એક સમસ્યા અમરકુમારને તથા સુરસુંદરીને પૂછીશ. એનો જવાબ અમરકુમાર તથા સુરસુંદરી આપશે. આ રીતે આજનો કાર્યક્રમ રહેશે. રાજસભામાં હર્ષ ધ્વનિ થયો. અમરકુમારે ઊભા થઈ સર્વપ્રથમ મહારાજાને પ્રણામ કર્યા. પછી પંડિતજીના ચરણોમાં વંદના કરી અને ત્યારબાદ પિતાના આશીર્વાદ લીધા. અમરકુમારે પોતાની સમસ્યા પ્રસ્તુત કરી. 3 અક્ષરનો એક શબ્દ છે. એ શબ્દનો પહેલો અક્ષર બાદ કરતા બાકી રહેલા 2 અક્ષરમાંથી જે શબ્દ બને તે વસ્તુ કોઈએ કરવા જેવી નથી. 3 અક્ષરના એ શબ્દમાંથી બીજો અક્ષર બાદ કરતા જે શબ્દ બને તે વસ્તુ કોઈએ કહેવા જેવી નથી. અને 3 અક્ષરના શબ્દમાંથી ત્રીજો અક્ષર જતા બાકી રહેલા 2 અક્ષરનો જે શબ્દ બને છે તેનો અર્થ લક્ષ્મીપતિ થાય છે. 3 અક્ષરનો એ સંપૂર્ણ શબ્દ તમારા નેત્રને ઉપમાને યોગ્ય છે. સુરસુંદરી એકાગ્રતાથી સાંભળી રહી હતી. તે ઊભી થઈ તેણે મહારાજાના અને પંડિતના ચરણોમાં પ્રણામ કર્યા અને પ્રત્યુત્તર આપ્યો. તે 3 અક્ષરનો શબ્દ હરિણ છે. હ વિનાનો શબ્દ ઋણ બને છે. ઋણનો અર્થ દેવું. તે કોઈએ કરવા જેવું નથી. રી વિનાનો શબ્દ થાય હણ. આ શબ્દ હિંસાની આજ્ઞા કરનારો છે, તેથી કોઈને કહેવા યોગ્ય નથી. અણ વિનાનો શબ્દ થાય હરિ. એનો અર્થ થાય કૃષ્ણ. તેઓ લક્ષ્મીના પતિ છે. તેમજ સ્ત્રીઓના નેત્રોને હરિણની ઉપમા મૃગનયના આપવામાં આવી છે. સભાજનો ખુશ થઈ ગયા. કરતલ ધ્વનિ કર્યો. અમરકુમારે બીજી સમસ્યા પૂછી. 3 અક્ષરના શબ્દમાંથી પહેલો અક્ષર બાદ કરતા બાકીના 2 અક્ષરોથી બનતો શબ્દ સફેદ પૃથ્વીકાય જણાવે છે. બીજો અક્ષર બાદ કરતા જે શબ્દ બને તે કોઈ એક પંખીણીને જણાવે છે. ત્રીજો અક્ષર બાદ કરતા જે શબ્દ બને છે તે સૌ કોઈ ઈચ્છે છે. સુરસુંદરી સમસ્યા પૂર્તિ કરે છે. તે શબ્દ છે સુખડી. પહેલો અક્ષર બાદ કરતા ખડી બને છે. તે સફેદ પૃથ્વીકાય છે. બીજો અક્ષર બાદ કરવાથી સુડી શબ્દ થાય છે.
તે એક જાતની પંખીણીનું નામ છે. ત્રીજો અક્ષર બાદ કરતાં સુખ શબ્દ બને છે. તેને સૌ કોઈ ઈચ્છે છે. સભા આનંદથી ઝૂમી ઉઠી. અમરકુમારે ત્રીજી સમસ્યા પૂછી. 4 અક્ષરનો એક એવો શબ્દ છે કે જે શબ્દનો પહેલો અક્ષર બાદ કરતા જે શબ્દ બને તે પેટના શલ્યને સૂચવે છે. બીજો અક્ષર બાદ કરતા જે શબ્દ બને તે બોલવા જેવો નથી. ત્રીજો અક્ષર બાદ કરતા જે શબ્દ બને તેવા રહેવું એ કોઈના માટે સારું નથી. ચોથો અક્ષર બાદ કરતા જે શબ્દ બને તેના જેવી આચાર્યદેવની વાણી હોય છે. અને આખો શબ્દ જે જણાવે છે તેને જપવાથી પાપોનો નાશ થાય છે અને એ જીન શાસનનો સાર છે. સુરસુંદરીએ પળનોય વિલંબ કર્યા વિના કહ્યું. એ 4 અક્ષરનો શબ્દ છે નવકાર. ન વિનાનો શબ્દ રહે વકાર. તેનો અર્થ વિકાર અથવા ચૂંક થાય. તે પેટનું શલ્ય છે. વ વિનાનો શબ્દ બને નકાર. આ શબ્દ કોઈને પણ સારા કામમાં કહેવા જેવો નથી. કા વિનાનો શબ્દ રહે નવર. આ શબ્દ નવરાપણું જણાવે છે. કોઈ માણસ નવરો રહે તો તે સારું નથી. ર વિનાનો શબ્દ બને નવકા. આનો અર્થ થાય નૌકા. આચાર્યદેવની વાણી સંસાર સાગરમાં ડૂબતા જીવોને તારવા માટે નૌકા સમાન હોય છે. આ નવકાર મંત્ર જીન શાસનનો સાર છે. ત્રણેય સમસ્યાઓના તદ્દન સાચા ઉકેલ સુરસુંદરીએ આપ્યા. રાજા રાણી અને સહુ સભાજનોએ સુરસુંદરીને લાખ લાખ ધન્યવાદ આપ્યા. હવે સુરસુંદરીએ સમસ્યા પૂછવાનો પ્રારંભ કર્યો. 3 અક્ષરનો એક શબ્દ છે. પહેલો અક્ષર જતાં જે શબ્દ બને તેને હૃદયમાંથી દૂર કરીને દેહને પવિત્ર બનાવવો જોઈએ. બીજો અક્ષર જતાં જે શબ્દ બને તે બળથી પણ અધિક છે અને તેનાથી સૌ કોઈને જીતી શકાય છે. ત્રીજો અક્ષર જતાં જે શબ્દ બને તે પોતપોતાનું હોય તો સૌને વહાલું છે અને 3 અક્ષરોથી બનતો સંપૂર્ણ શબ્દ તમારા મુખની ઉપમાને યોગ્ય છે. અમરકુમારે તુરત જ જવાબ આપ્યો. 3 અક્ષરનો આ શબ્દ છે કમલ. ક જવાથી મલ શબ્દ બને. મલ એટલે મેલ. તેને હૃદયમાંથી કાઢવાથી મન નિર્મળ થાય છે અને તન પણ નિર્મળ થાય છે. મ જવાથી કલ શબ્દ બને. કલ એટલે કલા. બળથી ન જીતી શકાય એવા પણ માણસને કલાથી જીતી શકાય, માટે તે બળથી અધિક છે. લ જવાથી કમ શબ્દ બને. તેનો અર્થ થાય છે કામ. કામ તો સૌને પોતપોતાનું પ્રિય હોય જ છે. તેમજ મુખને કમલની ઉપમા અપાય છે. તે વાત જાણીતી છે. રાજસભામાં આનંદના પોકારો થયા. સુરસુંદરીએ બીજી સમસ્યા પૂછી. 3 અક્ષરનો એક શબ્દ છે. પહેલો અક્ષર જતાં જે શબ્દ બને છે તેનો અર્થ ઊભી રહેલી એવો થાય છે. બીજો અક્ષર જતાં જે શબ્દ બને છે તેનો અર્થ વિધવા થાય છે. ત્રીજો અક્ષર જતાં જે શબ્દ બને છે તેનો અર્થ અનાજમાં નાખવાની વસ્તુ થાય છે કે જેનાથી અનાજનું રક્ષણ થાય છે. અમરકુમારે જવાબ આપ્યો. તે 3 અક્ષરનો શબ્દ છે રાખડી. રા જવાથી ખડી શબ્દ બને. તેનો અર્થ ઊભી રહેલી થાય છે. ખ જતાં રાડી શબ્દ બને. તેનો અર્થ રાંડેલી થાય એટલે કે વિધવા થાય. ડી જવાથી રાખ શબ્દ બને. રાખ અનાજમાં નાખવાથી અનાજનું રક્ષણ થાય છે. લોકોએ હર્ષ ધ્વનિ કર્યો. સુરસુંદરીએ ત્રીજી સમસ્યા પૂછી. 3 અક્ષરનો એક શબ્દ છે. તેનો પહેલો અક્ષર જતાં જે શબ્દ બને તે વિવાહના પ્રસંગે પ્રથમ કરાય છે. બીજો અક્ષર જતાં જે શબ્દ બને તે જો ઘરના આંગણે હોય તો દૂધ અને ઘીનું સુખ મળે છે. ત્રીજો અક્ષર જતાં જે શબ્દ બને છે તે કરવાથી દુર્ગતિ પમાડે છે અને સંપૂર્ણ શબ્દનો અર્થ તમારા ચરણોમાં જોવાય છે. કુમારે પળનોય વિલંબ કર્યા વિના કહ્યું. તે 3 અક્ષરનો શબ્દ છે પાવડી. પા જતાં વડી શબ્દ બને છે. વડી લગ્નમાં પહેલી કરાય છે. વ જતાં પાડી શબ્દ બને છે. તે ઘરના આંગણે હોય તો દૂધ ઘી મળે છે. ડી જતાં પાવ શબ્દ બને છે. તેનો અર્થ પાપ થાય. તે કરવાથી દુર્ગતિ મળે છે અને પાવડી તો પગમાં પહેરાય છે તે સૌ જાણે છે. સભાગૃહ આનંદથી નાચી ઉઠ્યું. લોકોએ અમરકુમારને ખૂબ અભિનંદન આપ્યા. રાજાએ પણ બંનેને ધન્યવાદ આપ્યા અને કહ્યું. હવે હું તમને પ્રશ્ન પૂછું છું. પહેલાં અમરકુમારે પ્રત્યુત્તર આપવાનો છે. સરોવરનો સાર શું? દાનવ વંશના વિખ્યાત રાજા કોણ?
સદાય સૌભાગ્યવતી નારી કઈ અને મારવાડના માણસો કયા વેશથી ઓળખાય છે? આ ચારેય પ્રશ્નોનો એક જ શબ્દથી પ્રત્યુત્તર આપો. અમરકુમારે પલભર વિચારીને કહ્યું, મહારાજ, એનો પ્રત્યુત્તર છે કંબલી વેશા. કમનો અર્થ પાણી થાય છે. પાણી જ સરોવરનો સાર છે. બલિ નામનો દાનવ વંશનો વિખ્યાત રાજા થઈ ગયો છે. વેશ એટલે વેશ્યા. એ સદા સૌભાગ્યવતી નારી છે. મારવાડના માણસો કાંબલીથી ઓળખાય છે, તે માટે કાંબલી વેશા કહેવાય છે. વાહ, તદ્દન સત્ય છે તમારો પ્રત્યુત્તર. રાજસભાએ ધન્ય ધન્યના પોકારો કર્યા. રાજાએ સુરસુંદરીને પ્રશ્ન કર્યો, કાવ્યનો રસ કયો? ચકવાને દુઃખ દેનાર કોણ? અસતી તથા વેશ્યાને કયો પુરુષ પ્રિય હોય છે? આ 3 પ્રશ્નોનો પ્રત્યુત્તર એક જ શબ્દથી આપો. સુરસુંદરીએ કહ્યું, અથમંત. અથમંત એટલે અર્થવાળું. જે કાવ્ય અર્થ વિનાનું હોય તે કાવ્ય નથી, એટલે કાવ્યનો રસ એનો અર્થ છે. અથમંતનો અર્થ આથમતો પણ થાય છે. આથમતો સૂર્ય ચકવાને દુઃખ આપે છે, કારણ કે સૂર્ય આથમતા ચકવા ચકવીને વિયોગ થઈ જાય છે. અથમંત એટલે અર્થવાળો ધનવાન. ધનવાન પુરુષ જ અસતી તથા વેશ્યાને પ્રિય હોય છે. રાજસભામાં આનંદનો મહોદધિ ઉછળવા લાગ્યો. મહારાજાએ અમરકુમારને મૂલ્યવાન રત્નહારની ભેટ આપી. સુરસુંદરીને રત્નજડિત કંકણ ભેટ આપ્યા. પંડિત સુબુદ્ધિને કિંમતી વસ્ત્રાલંકારો ભેટ આપીને તેમનું સાદરપૂર્વક સ્વાગત કર્યું. શ્રેષ્ઠી ધનાવહે ઊભા થઈને સુરસુંદરીના મસ્તકે મણિમાણેક જડેલો સુંદર મુગટ પહેરાવ્યો અને અમરકુમારને રત્નજડિત મ્યાનવાળું ખડગ ભેટ આપ્યું. પંડિતને સોનાના સિક્કાઓથી ભરેલી એક થેલી અર્પણ કરી. મહારાજાએ ગદગદ સ્વરે નિવેદન કર્યું, આજે મારું મન સંતુષ્ટ થયું છે. અમરકુમાર અને રાજકુમારીનો બુદ્ધિ વૈભવ અદ્ભુત છે. તેમની બુદ્ધિ અને તેમનું જ્ઞાન તેમની જીવનયાત્રામાં ઉપયોગી બનશે. ધર્મ પુરુષાર્થમાં ઉપયોગી બનશે. પરમાર્થ પરોપકારના કાર્યોમાં પણ ઉપયોગી બનશે. હું આ બંને ઉપર પ્રસન્ન થયો છું અને આ યશ મળે છે પંડિત શ્રી સુબુદ્ધિને. તેઓએ સંપૂર્ણ કંઠથી છાત્ર અને છાત્રાઓને સુંદર અધ્યયન કરાવ્યું છે. હું તેમને કાયમ માટે રાજસભામાં માનવંતું સ્થાન આપું છું અને રાજરત્નની પદવી આપું છું. સભાનું વિસર્જન થયું. સહુ સભાસદો અને નગરજનો અમરકુમાર તથા સુરસુંદરીની પ્રશંસા કરતા કરતા અંતે વિખરાયા. શ્રેષ્ઠી ધનાવહ અમરકુમારની સાથે રથમાં બેસીને પોતાની હવેલીએ પહોંચ્યા. મહારાજા રાજપરિવાર સાથે સુરસુંદરીને લઈને રથારૂઢ થઈ રાજમહેલ પહોંચ્યા. રાજાના મનમાં હવે સુરસુંદરીના ભાવિ જીવનના વિચારો ગતિશીલ થઈ ગયા. વહેલામાં વહેલા સુરસુંદરીના હાથ પીળા કરવાનો એમણે મનોમન નિર્ણય લીધો.